સેવામાં એટલી નિષ્ઠા રાખવી. કોઈ પણ કાર્ય કરો ને વાલા વૈષ્ણવો તો નિષ્ઠા સાથે કરવું. જે પણ કામ કરો છો એ સંપૂર્ણ નિષ્ઠા સાથે. વગરનું કામ કરો ને એમાં બહુ તમે કાંઈ આમ આમ આનંદ મેળવી ન શકો. તમારી સેવામાં તમને નિષ્ઠા હોવી જોઈએ. ખાલી સેવા જ નહીં, કોઈ પણ કાર્ય કરો એમાં નિષ્ઠા રાખજો. ચાહે વ્રત કરો, ઉપવાસ કરો, ભગવાનની પૂજા કરો, જે કાંઈ કરો એમાં નિષ્ઠા રાખજો, શ્રદ્ધા રાખજો. શ્રદ્ધામ દેહી શ્રાદ્ધ. શ્રદ્ધાથી કરેલી વસ્તુ તમારું શ્રાદ્ધ બની જાય છે. આ દુનિયામાં શ્રાદ્ધની વાત આવી, યાદ કરાવી દઉં. માનસિકતા એવી છે, શ્રાદ્ધ એટલે શું? તો કે છોકરો ટકો કરાવે, માથામાં ચોટલી રાખે, ધોતિયું પહેરી અને ગોરબાપા એને ગામના પાદરમાં પીપળા હેઠે લઈ જાય અને ન્યા બેહીને પછી એને ઓલા બધા દાભડાના ઓલા ચટ બનાવે ને એમાં એની પૂજા કરાવે અને પછી અડદના લોટના પિંડ મૂકે અને એ પિંડદાન એ છોકરો પાણીમાં નાખી આવે, એને શ્રાદ્ધ કહેવાય. ગુરુજી, એ માછલા તાણી જાય એ પિંડથી તમને કઈ મુક્તિ ગુરુજી મળે એવું સંભવ નથી. જે પણ કરો એમાં નિષ્ઠા રાખવી. શ્રદ્ધાથી કરશો તો શ્રાદ્ધ થઈ જશે. અને હનુમાનજીની નિષ્ઠા કેવી હતી એનો એક પ્રસંગ કહી અને થોડીક વાતો ભગવાન હનુમાનજીની કહીને આપણે કથાના વિશ્રામ તરફ પ્રયાણ કરીએ.